રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં રેડ એલર્ટ. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 3 દિવસ ભારે વરસાદ વરસશે. આજે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. નર્મદા ડેમના 15 દરવાજા 3.35 મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 3,46,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે થોડી વારમાં 3,95,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત પણ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. ઇનોવા કાર પલટી જતા આરકે યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીના મોત. રાજકોટથી કાર ભાડે લઈ દીવ જતા સમયે આટકોટના જંગવડ પાસે અકસ્માત સર્જ્યો છે. આ ત્રણેયની ઉંમર 19 વર્ષની જણાય છે. રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. ઇનોવા કાર પલટી જતા આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. મરણ જનારમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદાના છે. 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. વડોદરા શહેર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર. નર્મદા ડેમના 8 દરવાજા બંધ કરાતા 3 જિલ્લા ઉપરથી પૂરનું સંકટ ટળ્યું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પીએમ મોદી પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે. દિલ્હીમાં મંદિરો, બજારો ડૂબ્યા. રાજસ્થાનના અજમેરમાં 1000 ઘરો પાણીમાં ડૂબી ગયા. પંજાબમાં 43 લોકોના મોત. વરસાદી પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તાર સુધી વિનાશ મચાવ્યો છે. દિલ્હી એનસીઆરમાં સતત વરસાદને કારણે યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. નોઈડામાં સેક્ટર 135 અને સેક્ટર 151 ડૂબી ગયા છે. સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાયું છે. ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાં 7,075 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરમાંથી 13,357 ક્યુસેક પાણીની આવક છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌપ્રથમ ટાટા કંપનીએ કારના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી. નવી દિલ્હી તારીખ 6ના રોજ જીએસટીમાં દર ઘટાડાની સરકારની જાહેરાત બાદ ટાટા મોટર્સે તેની પેસેન્જર ગાડીઓમાં ભાવ ઘટાડાનું એલાન કર્યું છે. આ સાથે ટાટા પહેલી કંપની છે જેમણે સૌપ્રથમવાર સરકારની જાહેરાત બાદ તેમની ગાડીઓમાં ભાવમાં ઘટાડાનું એલાન કર્યું છે. તે 22 સપ્ટેમ્બરથી પોતાની પેસેન્જર ગાડીઓની કિંમતોમાં 35,000થી માંડીને 1.45 લાખ રૂપિયાનો ઘટાડો કરશે. કંપનીએ જણાવ્યું હતું કે તે જીએસટીમાં ઘટાડાનો પૂરો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે. કંપનીએ જણાવ્યું હતું કે તેની કાર ટિયાગોની કિંમતમાં 75,000 રૂપિયા અને ટિગોરની કિંમતમાં 80,000 રૂપિયા અને અલ્ટ્રોઝની કિંમતમાં 1.10 લાખ રૂપિયાનો ઘટાડો થશે. આ જ રીતે કોમ્પેક્ટ એસયુવી પંચની કિંમત 1.55 લાખ રૂપિયા ઘટી જશે. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિડસાઇઝ મોડેલ ક્વેની કિંમતમાં પણ 65,000 રૂપિયાની કપાત થશે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.